હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું એકદમ કાઠિયાવાડી ટેસ્ટ એટલે કે વઘારેલો રોટલો. તો આજે આપણે વઘારેલો રોટલો બનાવવાના છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા આપણે મેં ઠંડા રોટલા લીધા છે અને વઘાર માટે આપણે છાશ લીધી છે. આપણે છાશમાં રોટલો વઘારવાનો છે. અને થોડી હળદર લીધી છે, રાઈ લીધી છે, જીરું લીધું છે. અહીંયા 4 થી 5 મીઠા લીમડાના પાન લીધા છે. લસણની મેં ઝીણી ઝીણી કટ કરીને રાખ્યું છે અને ઝીણા ઝીણા મરચાં પણ કટ કરીને રાખી લીધા છે. અને આ લસણવાળી ચટણી લીધી છે. અને બાકીના આપણા બેસિક મસાલા જે આપણે નમક, તેલ વગેરે. તો આપણે એક પેનમાં તેલ ગરમ કરશું. અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય પછી આપણે તેમાં રાઈ નાખશું. તો અહીંયા મેં રાઈ એડ કરી દીધી છે. રાઈ થોડી ફૂટે પછી આપણે તેમાં જીરું એડ કરશું. અને ગેસની ફ્લેમ આપણે ધીમી કરી અને પછી આપણે તેમાં આપણું મરચું, લીમડાના પાન અને લસણ લઈશું. લસણની કટકી જો તમને ન ગમે તો તમે તે સ્કીપ કરી શકો છો, કારણ કે આપણે લસણવાળી ચટણી તો લીધી જ છે. બધાને આપણે સરસ સરખું મિક્સ કરી લઈશું. પછી આપણે તેમાં આપણી લસણવાળી ચટણી એડ કરી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, નહીંતર આપણું લસણ બળી જશે. બધાને સરખું મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે એને કૂક થવા દઈશું. કૂક થઈ ગયા પછી આપણે તેમાં થોડી હળદર એડ કરી દઈશું. અત્યારે હળદર એડ કરવાથી આપણા શાકનો કલર બહુ જ સરસ આવશે. અને આપણે તેમાં આપણી છાશ એડ કરી દઈશું. જરૂર પડે એટલી છાશ આપણે લેવાની છે. અહીંયા મેં થોડી છાશ રાખી દીધી છે અને સરસ સરખું મિક્સ કરી લઈશું. અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું. મેં અહીંયા 1 ચમચીથી થોડો ઉપર લાલ મરચું પાવડર લીધો છે. તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો. અને સ્વાદ પ્રમાણે નિમક. આપણે આમાં કોઈ વધારે મસાલા લેવાના નથી. જેટલું સિમ્પલ શાક બનાવશું એટલો જ આપણો ટેસ્ટ સરસ આવશે. તો આપણે બધું સરસ સરખું મિક્સ કરી અને છાશને થોડી વાર માટે ઉકળવા દઈશું. છાશ આપણી ઉકળી જાય પછી મેં આ રીતે રોટલાના ટુકડા કરીને રાખી દીધા હતા. તે હું આમાં હવે એડ કરી દઈશ. બને તો આપણે ઠંડો રોટલો જ લેવાનો છે. ઠંડા રોટલાનો ટેસ્ટ વધારે સરસ આવશે. આપણે રોટલાને પણ છાશ સાથે મિક્સ કરી દઈશું અને આને 5 થી 7 મિનિટ જેવું આપણે થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે, નહીતર આપણો રોટલો નીચે ચોટી જશે. અને થોડી વાર કૂક થશે એટલે આપણું શાક પણ ઘાટું થવા લાગશે. હવે આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આપણા શાકનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને કેટલું ટેસ્ટી પણ દેખાય છે. તો હવે હું એને સર્વ કરી લઈશ. તો મેં ઉપર થોડી કોથમીર પણ નાખી છે અને ડુંગળીની રીંગ પણ આપણે ઉપર નાખી દઈશું. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે.